કોળી સમાજનું સામાજિક બંધારણ અને સમાજ એકતા વિકાસની શક્તિ કોળી સમાજના સામાજિક મહાસંમેલન સુધારણા બંધારણ કાર્યક્રમ રાજકોટના આંગણે યોજાઈ ગયો તારીખ 2-1-3-2026 ને શનિવાર સાંજે 5:30 વાગ્યા કલાકે સમસ્ત તળપદા કોળી દ્વારા સુધારણા અને બંધારણ કાર્યક્રમ યોજાયો હતો। સ્થળ રાજમોતી મિલ ભાવનગર રોડ રાજકોટ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિશેષ પદ્ધતિમાં કુરજીભાઈ બાવળિયા સાહેબ, કેબિનેટ મંત્રી શંકરભાઈ વેગડ સાહેબ, પીપી માલકિયા સાહેબ, રમેશભાઈ પરમાર રાજકોટ વગેરે કોળી સમાજના ભાઈઓ અને બહેનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ પ્રવીણ મેર રાજકોટ। શંકરભાઈ નાનુભાઈ વેગડ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા એક્સ, કોળી સમાજના રાષ્ટ્રીય સલાહકાર। આજે સરસ મજાના જ્ઞાતિ બંધારણ માટે રાજકોટ મહાનગરના લગભગ 30 થી 35 જે તળા છે એના બધા મુખ્ય આગેવાનોને બોલાવ્યા હતા। આપણા માન્ય મંત્રીશ્રી, આપણા માન્ય મહામંડલેશ્વર, આપણા સમાજના ગુરુ સમાન, તાજ સમાન, આપણા ધર્મગુરુ કહેવાય, ધર્મગુરુ કહેવાય એવા વાલા ભગત અમારા પીપી માલકિયાજી, રમેશભાઈ, રાજકોટ મહાનગરના તમામ આગેવાનો ભેગા થઈ અને આજે સમાજને આજે સમયની જે તાતી જરૂરિયાત છે, આધુનિક યુગ પ્રમાણે સમાજમાં અંધશ્રદ્ધા દૂર થાય, સમાજના કુરિવાજો નાબૂદ થાય અને સમાજમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય અને મેઇન મુદ્દો વ્યસન મુક્તિ, કે સમાજના આપણી આવતીકાલની પેઢી, સમાજના યુવાનો વ્યસનમુક્ત કઈ રીતે બને, આ 4 મુદ્દાને લઈ અને આજે સમાજના બધા આગેવાનો ભેગા થઈને એક સુરે વાલા બાપાએ એ બંધારણની જાહેરાત કરી અને એક સુરે તન મન અને ધનથી સમાજના બધા 35 તળાના આગેવાનોએ સ્વીકારી લીધી અને હાથ ઊંચા કરી અને બધાએ સમર્થન આપ્યું કે અમે આ બંધારણને અમલમાં મૂકી અને સમાજને આગળ વધવા માટે અમે મદદરૂપ થશું। આવો સરસ મજાનો કાર્યક્રમ હતો। તો રાજકોટ મહાનગરની જગ્યાએ આખા રાજકોટ જિલ્લામાં પણ આવું બંધારણ અમલમાં આવે અને એનું અનુકરણ આખા ગુજરાતમાં થાય। જેમ અમારે પીપી માલિકજી છે તે 48ના પ્રમુખ છે। 48 એટલે વિરમગામ તાલુકાના અમુક ગામ છે, અમુક લખતર તાલુકાના 48 ગામમાં આવે છે। એમને 23 વર્ષથી ગામ સમૂહલગ્નનું આયોજન કર્યું છે અને બંધારણનું એવું આયોજન કર્યું છે કે કોઈ પણ જાતના ખર્ચા વગર આપણા દીકરા દીકરીના પ્રસંગ ઉકેલી જાય, સમાજની એકતા વધે, તાકાત વધે, પૈસા પણ બચત થાય અને સમયની પણ બચત થાય અને સમાજનો ઉન્નતિ થાય। આવા સરસ મજાના બંધારણના ઉદ્દેશ સાથે આજે બધા ભેગા થયા હતા। જય કોળી સમાજ, જય માંદર।